નમસ્કાર. આજે આપણે ગુજરાતના વાતાવરણમાં આવેલા એક મોટા અને અચાનક પલટા વિશે વાત કરવાના છીએ. હવામાન વિભાગ તરફથી એક તાત્કાલિક ચેતવણી આવી છે, તો ચાલો જરા ઊંડાણમાં સમજીએ કે આ શું છે અને તેની આપણા પર શું અસર થઈ શકે છે. ભૂક્કા બોલાવશે વરસાદ. આ શબ્દો સાંભળીને જ લાગે કે કંઈક મોટું થવાનું છે, ખરું ને? આ માત્ર કોઈ નાટકીય હેડલાઇન નથી, પણ એ સ્પષ્ટ સંકેત છે કે વાતાવરણમાં બહુ જ જલ્દી અને બહુ મોટો ફેરફાર આવવાનો છે. આને માત્ર આગાહી ન સમજતા, આ એક સાવચેતીનો કોલ છે. અને જુઓ, આ વાતને હળવાશથી નથી લેવાઈ રહી. પરિસ્થિતિની ગંભીરતાને જોતા અધિકારીઓએ અમુક વિસ્તારો માટે યલો એલર્ટ પણ જાહેર કરી દીધું છે. હવે આ યલો એલર્ટ શું છે અને કોના માટે છે એ આપણે આગળ જોઈએ. તો સવાલ એ છે કે આ તાત્કાલિક ચેતવણી છે શું અને કયા વિસ્તારોએ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. ચાલો જાણીએ. અત્યારે જે ફોકસ છે એ છે દક્ષિણ ગુજરાત પર. ખાસ કરીને સુરત, ભરૂચ, તાપી, નર્મદા અને છોટાઉદેપુર. આ 5 જિલ્લાઓના રહેવાસીઓ માટે આ એલર્ટ છે, એટલે તેમને થોડું વધારે ધ્યાન રાખવું પડશે. આગાહી એવી છે કે આ કોઈ સામાન્ય વરસાદ નથી. આ છે કમોસમી વરસાદ, એટલે કે માવઠું, અને એ પણ ગાજવીજ અને વીજળીના કડાકા સાથે. જેનો સીધો મતલબ એ છે કે ખેડૂત ભાઈઓ માટે આ થોડી ચિંતાની વાત બની શકે છે. તો પછી આ યલો એલર્ટ એટલે શું? શું ગભરાવાની જરૂર છે? ના, બિલકુલ નહીં. યલો એલર્ટનો સીધો સાદો મતલબ છે બી અવેર, એટલે કે સાવધાન રહો. ગભરાવાનું નથી, પણ હા, પરિસ્થિતિ પર નજર જરૂર રાખવાની છે અને જે પણ નવી અપડેટ આવે એનાથી માહિતગાર રહેવાનું છે. પણ સવાલ એ છે કે આવું અચાનક થયું કેમ? ફેબ્રુઆરી મહિનામાં માવઠું, આ તો નવાઈની વાત કહેવાય. ચાલો એની પાછળનું કારણ સમજીએ. હવામાન નિષ્ણાતોનું કહેવું છે કે આ આખી ગેમ 3 સ્ટેપની છે. સૌથી પહેલાં પશ્ચિમ બાજુથી ભેજવાળા પવન ગુજરાતમાં આવે છે. બીજું, આ પવનને લીધે હવાનું દબાણ બદલાય છે. અને બસ આ બંનેનું પરિણામ શું આવે? વાતાવરણમાં અસ્થિરતા, એટલે કે અનસ્ટેબલ કન્ડિશન્સ ઊભી થાય છે. તો આ માહોલ ક્યાં સુધી રહેશે? બસ આટલો સમય? આગામી 24 કલાક. આ 24 કલાક ખૂબ જ મહત્વના છે. હવામાન વિભાગનું કહેવું છે કે આ અસ્થિરતા 24 કલાક સુધી રહી શકે છે. સારું, કારણ તો સમજી લીધું, પણ હવે સૌથી અગત્યની વાત, આની અસર શું થશે અને આપણે એટલે કે સામાન્ય માણસે શું સાવચેતી રાખવી જોઈએ? જુઓ, અહીંયા 2 ભાગમાં સલાહ અપાઈ છે. પહેલા ખેડૂતો માટે, જેમનો પાક ખાસ કરીને જે લણણી માટે તૈયાર છે, એમના માટે આ વરસાદ નુકસાન કરી શકે છે, એટલે એમને સાવચેત રહેવા કહ્યું છે. અને આપણા બધા માટે, એટલે કે સામાન્ય જનતા માટે, સલાહ એ છે કે ભાઈ બને ત્યાં સુધી બિનજરૂરી બહાર ન નીકળવું. અને હા, વીજળી થતી હોય ત્યારે ખુલ્લા મેદાનમાં તો ભૂલથી પણ નહીં. હવે આ જે માવઠું છે ને, એને અલગથી ન જોવાય. એને ગુજરાતના અત્યારના ઓવરઓલ વાતાવરણ સાથે જોડીને સમજવું કરે, કારણ કે આ એક છૂટીછવાઈ ઘટના નથી. અને એ ઓવરઓલ વાતાવરણ કેવું છે? એ છે બેવડી ઋતુવાળું. મતલબ એક જ દિવસમાં 2 અલગ અલગ સિઝનનો અનુભવ. રાત્રે ઠંડીથી ધ્રુજારી આવે અને દિવસે પરસેવો પાડી દે, એવી ગરમી. હવે આની વચ્ચે જ કમોસમી વરસાદ. વિચારી જુઓ, કેટલી વિચિત્ર પરિસ્થિતિ છે. અને ગરમીની વાત ખાલી કહેવા ખાતર નથી. આ જુઓ આંકડા. રાજકોટ અને અમરેલીમાં તો 35.9 ડિગ્રી. અમદાવાદ, સુરત, વડોદરા, ત્યાં પણ પારો 35ને પાર કરી ગયો છે. મતલબ કે દિવસે આકરી ગરમી અને હવે ઉપરથી વરસાદનું એલર્ટ. આ એકદમ અસામાન્ય કોમ્બિનેશન છે. તો આ બધી વાત આપણને એક મોટા સવાલ પાસે લાવીને ઊભી રાખે છે. આ જે બેવડી ઋતુ છે, જે અચાનક આવતા વરસાદ છે, આ બધું હવે જાણે નોર્મલ થઈ રહ્યું છે. તો શું આપણે એની અસરો માટે આપણા સ્વાસ્થ્ય પર અને ખાસ કરીને આપણી ખેતી પર પડનારી અસરો માટે સાચે જ તૈયાર છીએ? આ એક વિચારવા જેવો સવાલ છે, નહીં?